મિત્રો મુંબઈની અંદર છીએ અને મુંબઈની અંદર અમારા જે વિડીયો જોવાવાળો વર્ગ છે એમાં ખૂબ સારો એવો પ્રેમ મળી રહ્યો છે. અમે પ્રાચીના ઘરે હતા અને પ્રાચીના બિલ્ડિંગની બાજુમાં જ દીપિકા આંટી રહે છે, તો એ એમને મળવા આવ્યા છે. ખાસ કરીને એમની ડોટર આવી છે. હાય, કેમ છે? મજામાં? વિડીયો જોવાની મજા આવે છે આંટી? કેવા મજા આવે છે? બહુ મજા આવે છે. કરતા રહો, ઘણું સારું અને ઘણું એન્જોય અમને લાગે છે અને પ્લીઝ કેરી ઓન. 100% આવે. સૌથી વધારે તમને કોની વધારે મજા આવે છે વિડીયોમાં જોવાની? પ્રાચીના વિડીયો જોવાની મજા આવે, મારા વિડીયો કે પછી પ્રણવભાઈના? તો પ્રણવભાઈ તમે છવાઈ ગયા છો હું મુંબઈમાં. તમારા કારણે હું છવાઈ ગયો. એમાં શું છે? એમાં કારણે નહીં, પણ ક્રેડિટ તમને આપવી પડે. પણ ક્રેડિટ ની વાત નથી, પણ આ તો તમે ખર્ચો કરાવો જ ને આ બધો, એટલે બધાને એવું ગમે છે. આ કારણ કે બધાના સાડા બનાવીનો જે સંબંધ હોય ને એમાં જે આ સાડા ખર્ચા કરાવતા હોય વાસ્તવિક હોય ના, તો પછી આ પ્રણવભાઈ કેમ આટલો બધો ખર્ચો કરાવે છે? તમને ખબર હોય તમારા શાળા છે. હવે એ તો મને નથી ખબર પડતી. હવે તમારા શાળા છે, આ તમારા વાઈફ છે, હા. પ્રાચીબેન અને પ્રણવભાઈ ની શું ચાલે છે એ બંને એમને ખબર. બાકી ધવલભાઈ નું શું કરવાનું છે એ અમને ખબર નથી, પણ જે કરે છે પ્રણવભાઈ વેલ એન્ડ ગુડ. યસ, સો થેન્ક યુ. બસ આવીને આવી રીતના પ્રેમ આપતા રહ્યો. અને કેક લઈને આવ્યા છે તો આપણે બધા કેક કાપશું અને ધબધબાટી બોલાવશું. એટલે મિત્રો આવીને આવી રીતના પ્રેમ આપતા રહ્યો, ધબધબાટી બોલાવતા રહેવાની છે. પણ પ્રણવભાઈ છવાઈ ગયા એમાં કોઈ શંકાના સ્થાન નથી. તમે લોકો કોમેન્ટ કરજો ને કે પ્રણવભાઈના ફેન આખી દુનિયામાં ખૂણેથી પકડીને આવે છે. મારા તો ફેન છે કે આગ્રામાં જોયું નહીં તમે? હા, આગ્રામાં તમને ગોતતા ફોરેનર આવી ગયા હતા. આગ્રાની અંદર છે ને ફોરેનર પ્રણવભાઈને ઓળખી ગયા હતા. એટલે આ બહુ મોટી વાત કહેવાય. તો હવે કેક કટ કરીએ. કોણ કરશે કેક કટ? તો હવે હું નહીં, હવે તમે બે કરો. તમે બે કરો. હા, તમે આવી જાવ ને, આવો તો ખરા. કરો. હાલો બધા કરીએ સાથે કરીએ. ચાલો. હા, આવી જા ઈશાન, તું આવી જા, વાદીશ આવી જાય, બધા આવી જ જાવ. કેક કોના નામ ઉપર કટ કરશો? હા, ન્યુ યર. હાલો, ન્યુ યર ની કેક તમને પહેલા. બસ મિત્રો આવીને આવી રીતના પ્રેમ આપતા રહ્યો. મુંબઈનો અમારો પ્રેમ છે, સફળ રહ્યો છે. આખા ગુજરાતમાંથી ધબધબાટી બોલાવીએ છીએ. પ્રણવભાઈની બૂમ પડી ગઈ છે એટલે ધબધબાટી બોલે છે. અને અત્યારે લાલુ મામા ને બધા આવ્યા છે અને મસ્ત મજા કરીએ છીએ. આવો ધબધબાટી બોલાવો. હાલો તુષાર કાકા, ધબધબાટી બોલાવવાની છો અત્યારે. ચાલો હેપી ન્યુ યર ની કેક કરી નાખીએ. કટિંગ કરો, ફરી કાપો. કરો છોકરાઓને આપો. પકડો, બધા છોકરાઓ પકડો. બધા જ પકડો, બધા જ કટ કરો. ધબધબાટી ન્યુ યર. યસ મિત્રો, તો આવીને આવી રીતના પ્રેમ આપો. અને જે નવું વર્ષ ચાલુ થયું છે ને એની અંદર બી ઉમળકા ભરે તમે નવા વર્ષની સ્વાગત કરો. અને મારા તરફથી બધાને હેપી ન્યુ યર, અને અમારા આખા પરિવાર તરફથી બધાને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ધબધબાટી બોલાવો જિંદગીની અંદર. અને મસ્ત હવે બધા મસ્ત ધવલ ફુવા કેક ખાઈને એની પહેલા તું આ કેમેરાને કેક ખવડાવી દે, કારણ કે કેમેરો પહેલા ડિઝર્વ કરે છે કેક ખાવા માટે. કેમેરો જ અમારા માટે, કેમેરાને કંઈક થઈ જાય ને તો અમને કંઈક થઈ જશે. એટલે કેમેરાને પહેલા કેક ખવડાવ ને એને નવું વર્ષ વિશ કરો. 100%. એટલે અત્યારે અમારું સેલિબ્રેશન થઈ ગયું છે અને મુંબઈની અંદરથી ઘણો બધો પ્રેમ મળે છે. અને તમે ઘર કઈ રીતના ગોઈતું પહેલા તો ઈ કયો? મેં મારા નેબરને પૂછી અને આંટીથી કોન્ટેક્ટ કર્યો અને 2-3 વાર આ લોકોને જોઈ અને એવી રીતે મેં ઘર ગોત્યું અને હું ઘરે પહોંચી ગઈ. વાહ ભાઈ વાહ. એટલે ફ્રેન્ડ્સને મળવું હોય ને એટલે ગમે તે રીતે ઘર ગોતાય. વાહ ભાઈ વાહ. સરસ. તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેપી ન્યુ યર. હજી એકવાર લાઈક, શેર, સબસ્ક્રાઇબ.